નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં પણ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના હરણી ખાતે આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજરોજ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભક્તો દ્વારા કરવામાં આવેલા કરોડો રામ નામના જાપનું વિધિવત પૂજન કરવામાં આવ્યું છે, તેમજ આવનારા 6 દિવસમાં અખંડ રામ નામના જાપ કરવામાં આવશે। આ મહામંત્રની આરતી અને પૂજાપાઠ 22 તારીખના રોજ કરવામાં આવશે। આજે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભક્તો દ્વારા કરોડો રામના મહામંત્રના જપ થયા છે, એનું આજે વિધિવત પૂજન થઈ એની સાથે 6 દિવસ સુધી અખંડ રામ નામ મંત્રનો જાપ થશે। ત્યારબાદ 22 તારીખે હનુમાનજી પ્રભુના મસ્તક ઉપર ધરાવવામાં આવશે અને આ મહામંત્રની આરતી અને પૂજન પાઠ 22 તારીખે વિસર્જન થશે। પોથી યાત્રાનું મહત્વ શું હોય છે? પોથી યાત્રા જે પણ ગ્રંથ છે એની અંદર લખતી વખતે કે કરતી વખતે જે પણ દોષો થયેલા હોય, અસ્પષ્ટ હોય કે આપણે શુદ્ધિકરણ ના કર્યું હોય તો એનું શુદ્ધિકરણ થઈ અને પૂજાને યોગ્ય બનાવવા માટે આ પૂજનીય પોથી બની રહી છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।